તળાજા તાલુકામાં બોરડા સહિત પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ડીઝલ લેવા લાંબી કતારો લાગી। બોરડા પેટ્રોલ પંપ પર સવારથી ટ્રેક્ટરો, જેસીબી, મોટા વાહનો અને કેરબા સહિતની લાંબી કતારો લાગી। ખેડૂતોની કેરબા સાથે લાંબી લાઈન લાગી। હાઈવે રોડ પર વાહનોના થપ્પા લાગ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલ પંપના માલિકે દાટા પોલીસ બોલાવી હતી। પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું હતું કે લાંબી કતારો લાગી હોય અને કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવો જરૂરી છે અને વધુમાં જણાવ્યું હતું કે અહીં ડીઝલનો સ્ટોક હોય ત્યાં સુધી કોઈ પણ તાલુકા કે ગામડાના લોકોને ડીઝલ આપવામાં આવે છે। વધુમાં જણાવ્યું હતું કે અહીં કોઈ ભેદભાવ નથી રખાતો। બધા કસ્ટમર એક સમાન, નાના હોય કે મોટા, કાયદેસર લાઇનમાં ઊભા રહેવાનું કહેવામાં આવે છે। દરરોજ એક ટાંકો આવે છે, સ્ટોક હોય ત્યાં સુધી આપવામાં આવે છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી ડીઝલ લેવા લાઇનમાં ઊભા છીએ અને આખો દિવસ લાઇનમાં ઊભા રહેવું પડે છે। અત્યારે ખેતીકામ કરવા, ખેતીકામ માટેની સિઝન શરૂ હોય, નથી ખેતીકામ થતા કે નથી કોઈ કામ થતા। તાત્કાલિક ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। બોરડા સહિત ઠેર ઠેર પેટ્રોલ પંપ પર વાહનોની અને ખેડૂતોની લાંબી કતારો લાગી છે। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ। ખેડૂતોએ આક્ષેપ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ખેતરમાં પાક તૈયાર થાય ત્યારે પણ લાઇનમાં ઊભા રહેવાનું અને અત્યારે ખેતીકામ હોય, ડીઝલની ખાસ જરૂર છે ત્યારે લાઇનમાં કાળા તડકામાં ઊભા રહેવાનું અને વારો આવે ત્યાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થઈ જાય, બીજા દિવસે ફરી લાઇનમાં ઊભા રહેવાનું। આજે બપોર બાદ સ્ટોક ખાલી થઈ જતા લોકો, ખેડૂતો, વાહન ચાલકો નિરાશ થઈને જતા રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત જાળવ્યો હતો।
જયેશભાઈ બાલુભાઈ મંગળસિક્કા, કેવું પેટ્રોલનું શું નામ છે જય સાહેબ? ખોડિયાર પેટ્રોલિયમ બોરડા. આપણે અહીંયા પેટ્રોલ ડીઝલ મળી રહે છે? હા, ડીઝલ પેટ્રોલ રેગ્યુલર મળે. કેટલું મળી રહે? પેટ્રોલ 4 વ્હીલમાં 500નું, 2 વ્હીલરમાં 200નું. 200 રૂપિયાનું? હા, 200 રૂપિયાનું, 100 રૂપિયાનું એમ. ને ડીઝલ 4 વ્હીલમાં ને એમાં 2000નું. ને મોટી ગાડીમાં 50. મોટી ગાડીમાં 50 50 લીટર. લીટર આપણે જ્યાં પોલીસે આવેલી છે એ આ લોકોએ બોલાવે કે આપને શ્રી બોલે? આપણે બોલાવેલી છે. પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું એમ હતું, કેમ કે નકર પાછું કાંઈક તોફાન જેવું કે કાંઈ અડચણ કોઈને ન થાય એટલા માટે પોલીસ પ્રોટેક્શન રાખવું પડ્યું. બીજી કોઈ માથાકૂટ અહીંયા કઈ? નહીં, રેગ્યુલર હાલે છે. કેટલા વાગે આમ આ શરૂ જ છે કે સવારમાં જ આવ્યું? હા, સવારથી શરૂ જ છે. શરૂ છે. આમ જોઈએ એટલો મળી રહે છે ટૂંકમાં. હા, મારી નમ્ર અપીલ છે કે ભાઈ ખોટો સ્ટોક સંગ્રહ ન કરો. રેગ્યુલર ડીઝલ પેટ્રોલ આવે છે ને બધાને પૂરતો જથ્થો મળી રહેશે ને પોતાનું કામ વ્યવસ્થિત ચાલશે. ટૂંકમાં સંગ્રહ ન કરે, સંગ્રહ ન કરે કોઈ. અહીંયા જેટલું જોવે એટલું મળી જેટલું રહે. જોઈએ એટલું બધાને આપવામાં આવે છે, જેટલા પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે. તમારું નામ? મારું નામ કાનાભાઈ ભાલિયા, ગામ બોરડા. અહીંયા પેટ્રોલ ડીઝલ મળી રહી છે? હા, ડીઝલ પેટ્રોલ તો શરૂ જ છે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, અને ડીઝલ પણ સારું છે. અને ડીઝલ બધાને વ્યવસ્થિત આપે છે. ખેડૂતોને કેવી વેદના છે? ખેડૂતોની વેદના કોઈ દિવસ ખૂટવાની નથી, કારણ કે ખેડૂતોને એક વખત ટ્રેક્ટરમાં 1000 રૂપિયાનું નાખ્યું હોય તો પાછા કલાક પછી પાછા 1000નું લેવા આવે છે. એટલે ખેડૂત ખોટી રીતે ડીઝલ ભેગું કરે છે. બાકી ભેગું કરવાનો કોઈ મતલબ નથી. તમારે જોવે એટલું પેટ્રોલ પંપેથી તમે લઈ શકો છો, તમને આપે છે. અહીંયા અમારી વ્યવસ્થા પણ સારી છે. કોઈને 20 લીટર આપે છે, કોઈને 30 લીટર આપે છે, મોટી ગાડીવાળાને 50 લીટર આપે છે. કોઈ જાતનો બીજો પ્રોબ્લેમ નથી. પણ ખેડૂત અંદર ડબલા આમથી આમ આડાવાળા કરવાથી આ થોડું ઘણું અડચણ ન થાય એના હિસાબે પોલીસ રાખવી પડે છે. બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ડીઝલે આપે છે, પેટ્રોલે